ધોરણ 7 સ્વાધ્યાય 11.2 પ્રશ્ન પહેલો ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો. ઘાતાંકના નિયમો એટલે લોઝ ઓફ એક્સપોનેન્ટ્સ. એનો ઉપયોગ કરી આપણે સાદુરૂપ આપવાનું છે અને પછી જે જવાબ આવે એને ઘાત સ્વરૂપે લખવાનું છે. પહેલું છે એમાં 3^2 * 3^4 * 3^8. જો 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત. આમાં શું છે, 3 છે એમાં આધાર સરખો છે, 3 3 અને 3 અને વચ્ચે શેની સાઇન છે, ગુણાકારની નિશાની છે. તો શું આવશે, આવું છે એટલે બધાનો આધાર સરખો છે એટલે આપણે આધાર લખશું કોમન અને વચ્ચે ગુણાકારની સાઇન છે એટલે ઘાતનો સરવાળો કરવાનો. 2 + 4 + 8 ત્રણે ઘાતનો સરવાળો કરવાનો. આપણે જોયું હતું ઇન્ટ્રોડક્શનમાં, બરાબર, કે આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકારની સાઇન હોય તો ઘાતનો સરવાળો કરવાનો. બ્રેકેટમાં શું લખશું આપણે કે જ્યાં a⁻m આપણે જોયું હતું * a⁻n આવું હોય તો બરાબર આપણે શું કર્યું હતું, a⁻m + n જોયું હતું ને આપણે ઇન્ટ્રોડક્શનમાં, એ રીતે. એટલે 3 ની 2 + 4 + 8 ઘાત એટલે બરાબર આવશે 2 + 4 + 8 કેટલા થાય, 14 થાય. 14 આ આવશે જવાબ. તમારે આપણે લખવું હોય ત્યારે લખાય કે 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત બરાબર 3 ની 14 ઘાત. બરાબર, આ જવાબ છે. બીજું છે 6^15 / 6^10. જો અહીંયા પણ આધાર બેઝ સરખો છે 6 અને 6 અને વચ્ચે શેની સાઇન છે, ભાગાકારની. તો શું કરવાનું, બાદબાકી. જે જો ગુણાકારની સાઇન હોય અને બેઝ સરખો હોય આધાર તો સરવાળો કરવાનો અને આધાર સરખો હોય અને વચ્ચે ભાગાકારની સાઇન હોય તો બાદબાકી કરવાની, ઘાતની બાદબાકી કરવાની. તો અહીંયા શું આવશે, બરાબર આધાર સરખો છે 6 અને વચ્ચે ભાગાકાર છે તો ઘાતની બાદબાકી 15 - 10 બરાબર શું આવશે, 6 ની 5 ઘાત. બરાબર, 6 ની 5 ઘાત આ આવશે જવાબ. આપણે અહીંયા બ્રેકેટમાં લખી શકીએ કે જ્યાં a⁻m / a⁻n બરાબર ઘાતની બાદબાકી વચ્ચે ભાગાકાર હોય તો. બરાબર, ચલો એવી રીતે ત્રીજો છે a ની 3 ઘાત ગુણ્યા a ની 2 ઘાત. સેમ પહેલો છે એના જેવું જ, આધાર સરખો છે બરાબર અને વચ્ચે ગુણાકારની સાઇન છે તો ઘાતનો સરવાળો 3 + 2 બરાબર શું થશે, a ની 5 ઘાત થશે. બરાબર, પછી ચોથો છે 7^x * 7^2. જો અહીંયા પણ શું છે, 7 ની x ઘાત છે અને 7 ની 2 ઘાત છે તો બંનેનો આધાર કેવો છે, સરખો. તો અને વચ્ચે ગુણાકાર છે તો શું કરશું આપણે, ઘાતનો સરવાળો. પહેલામાં x છે તો x અને પછી +2. હવે x અને એક ચલ છે ને એક અચલ છે બરાબર, તો આ બંને વચ્ચે આપણે x + 2 એવી રીતે લખવું પડશે. તો માટે આપણે શું લખી શકાય, 7 ની x ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત બરાબર 7 ની x + 2 ઘાત. આ જવાબ આવશે. પાંચમો છે 5^2 5 ની 2 ઘાત અને a ની 3 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. તો સૌથી પહેલા 5 ની 2 અને 3 આવી રીતે હોય ને, જ્યારે 5 ની 2 ઘાત અને એની પણ 3 ઘાત તો આ બંને ઘાતનો ગુણાકાર કરવાનો હશે. તો બરાબર આપણે શું લખશું અહીંયા, 5 ની 2 ગુણ્યા 3 બંને વચ્ચે શું આવશે, ગુણાકાર આવશે. તો 5 ની શું લખશું આપણે, બંને ઘાત વચ્ચે ગુણાકાર 2 × 3 અને પછી ભાગ્યા 5 ની 3 ઘાત. આપણે આ બધું જોયું હતું આવો ઇન્ટ્રોડક્શનમાં, બરાબર. તો 5 ની 2 તારી 6 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. તો બરાબર શું આવશે, હવે જો બંનેનો આધાર સરખો છે અને વચ્ચે ભાગાકાર છે તો શું કરવાનું, આપણે ઘાતની બાદબાકી કરવાની. તો 5 ની 6 - 3 ઘાત તો બરાબર શું આવશે, 5 ની 3 ઘાત આવશે, જવાબ આવશે. પછી છે છઠ્ઠો 2^5 * 5^5. જો અહીંયા ઘાત સરખી છે પણ આધાર બંનેનો કેવો છે, જુદો જુદો છે અને ઘાત બંનેની કેવી છે, સરખી છે. તો આપણે શું કરવાનું, બંને આધાર બેઝ છે એનો ગુણાકાર કરવાનો બરાબર 2 × 5 અને બંનેની કોમન ઘાત છે 5, બંનેની ઘાત 5 છે ને. તો બરાબર શું લખવાનું, અહીં આપણે 2 × 5 = 10 અને એની 5 ઘાત આવશે જવાબ. શું આવશે, 10 ની 5 ઘાત. પછી સાતમો છે a⁴ * b⁴. જો અહીંયા a ની 4 ઘાત ગુણ્યા b ની 4 ઘાત છે તો બંનેના આધાર અલગ અલગ છે, હમણાં આપણે આગળ કર્યું ને એના જેવું જ છે અને ઘાત બંનેની કેવી છે, સરખી 4 ઘાત 4 ઘાત બરાબર, બંનેની
ઘાત 4 છે તો આપણે ઘાત કોમન લઈ લઈશું બંનેની, તો આપણે શું લખશું ab, a ગુણ્યા b એટલે શું આવશે ab, બરાબર. ab વચ્ચે ગુણાકારની સાઇન હોય, કાંઈ ન કરો એટલે ગુણાકારની સાઇન છે, તો ab અને એની કોમન ઘાત લઈશું 4, બરાબર. આમ આપણે શું લખી શકીએ, આમ a ની 4 ઘાત ગુણ્યા b ની 4 ઘાત બરાબર ab ની 4 ઘાત આવશે જવાબ. પછી 8મો છે 3 ની 4 ઘાત અને એની 3 ઘાત, તો આપણે આગળ જોયું શું કરવાનું, 3 ની 4 અને 4 અને 3 બંને ઘાત કૌંસની એક અંદર અને એક બહાર હોય તો બંને વચ્ચે શું આવશે, બંને વચ્ચે ગુણાકાર થશે, તો બરાબર થશે 3 ની 4 તારી 12 ઘાત, આ આવશે જવાબ. એ જ રીતે 9મો છે, જો પહેલા આપણે બ્રેકેટ છે એ સોલ્વ કરી દઈએ, 2 ની 20 ઘાત ભાગ્યા 2 ની 15 ઘાત આવું છે ને, તો પહેલા આપણે બ્રેકેટમાં છે એ લખી દઈએ કે બંનેમાં બ્રેકેટમાં જો 2 અને 2 બંનેની બેઝ એનો આધાર કેવો છે, સરખો છે, અને વચ્ચે ભાગાકારની સાઇન છે, તો શું આવશે ઘાતની બાદબાકી, તો 2 ની 20 ઘાત ઓછા 15 ઘાત, આપણે બ્રેકેટ સોલ્વ કર્યો, અને ગુણ્યા 2 ની 3 ઘાત છે બ્રેકેટની બહાર લખી દેવાનું, તો બરાબર આવશે 2 ની 20 ઓછા 15 કેટલા થાય 5, અને પછી બ્રેકેટની બહાર શું છે ગુણ્યા 2 ની 3 ઘાત. હવે જો અહીંયા બંનેનો આધાર સરખો છે અને વચ્ચે ગુણાકારની સાઇન છે, તો શું આવશે ઘાતનો સરવાળો, તો 2 ની 5 વત્તા બીજામાં કેટલી છે 3 ઘાત, તો બરાબર આવશે 2 ની 8 ઘાત આવશે, બરાબર. એવી રીતે અહીંયા છે 10મા નંબરે 8 ની t ઘાત ભાગ્યા 8 ની 2 ઘાત 2 ઘાત, તો અહીંયા શું છે આધાર સરખો છે વચ્ચે ભાગાકારની સાઇન છે, તો ઘાતની બાદબાકી 8t - 2, બરાબર, આટલો જ જવાબ આવશે. પ્રશ્ન નંબર બીજો, સાદુરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો. દરેકને આપણે ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે. પહેલું છે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 4 અને છેદમાં છે 3 ગુણ્યા 32, તો સૌથી પહેલા આપણે શું કરવાનું, દરેક 2 ની 3 ઘાત બરાબર ગુણ્યા 3 ની 4 ઘાત, હવે ગુણ્યા 4 છે તો 4 ની બદલે આપણે શું લખાય 2 ની 2 ઘાત લખવું પડે ને, 4 ના 2 ભાગ પડે, 2 દુ 4, તો 2 ની 2 ઘાત થાય, આપણે 4 ના અવયવ પાડીએ આવી રીતે, જો 2 દુ 4, ફરી 2 એકા 2, તો 1 અને 2, 2 કેટલી વાર છે 2 વાર, 2 ગુણ્યા 2, તો બરાબર 2 ની 2 ઘાત થાય, એટલે 4 ની બદલે આપણે શું લખ્યું અહીંયા 2 ની 2 ઘાત, બરાબર, ભાગ્યા છેદમાં 3 ગુણ્યા 32, 32 એટલે આપણે 32 ના અવયવ પાડવા હોય, 32 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, એવી રીતે થાય, કેટલી વાર આવે 2 5 વાર આવે ને, હવે એવું પાડવાની રીતે આપણે જોઈ લઈએ આવી રીતે કે 32 છે, ખાલી બતાવી દઉં તમને આમાં, આવી રીતે એના ભાગ પાડો તો 2 ભાગ ચાલે, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 2 ચોક 8, પછી 2 દુ 4 અને 2 એકા 2, તો કેટલી વાર આવે 2 1 2 3 4 ને 5, તો બરાબર 2 ની 5 ઘાત થશે, તો આપણે 32 ની બદલે શું લખશું અહીંયા 2 ની 5 ઘાત, બરાબર છે. ચલો પૂછી નાખો, તો હવે ચલો બરાબર, ચલો હવે અહીંયા શું કરશું આપણે, જો 2 ની 3 ઘાત 2 છે ને, અહીંયા 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત છે, અહીંયા બાજુમાં લઈ લઉં છું, 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત, બરાબર, અને છેદમાં 2 ને પહેલા લખું છું 2 ની 5 ઘાત ગુણ્યા 3, એટલે કે 3 ની 1 ઘાત, કાંઈ નથી એટલે, બરાબર. હવે જો 2 ની 3 ઘાત અને ગુણ્યા 2 ની 2 ઘાત, તો બંનેનો આધાર સરખો છે અને વચ્ચે ગુણાકાર છે, તો 2 ની 3 વત્તા 2 એટલે ઘાતનો સરવાળો થશે ને, 2 ની 3 વત્તા 2 એટલે 5 થઈ જશે, 2 ની 5 ઘાત થઈ જશે, તમે ડાયરેક્ટ લખી નાખો અહીંયા 2 ની 5 ઘાત 3 વત્તા 2 એટલે, તો 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત, અહીંયા લખીશ 2 ની 5 ઘાત ગુણ્યા 3 એટલે કે 3 ની 1 ઘાત, હવે 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત ડાયરેક્ટ કરી નાખો તો પણ એક જવાબ આવે, બરાબર. અને આપણે પેલું નિયમનો ઉપયોગ કરીને કરવું હોય તો પણ કરાય, જો આને આવી રીતે લખું કે 2 ની 5 ઘાત અને 2, જો આ બંનેનો આધાર સરખો છે 2 2 અને વચ્ચે ભાગાકાર છે 2 ની 5 ઘાત ભાગ્યા 2 ની 5 ઘાત, બરાબર, તો શું આવશે ઘાતની બાદબાકી આવશે, તો હું ડાયરેક્ટ આવી રીતે લખી નાખું, બરાબર, અને પછી ગુણ્યા 3 ની 4 ઘાત ભાગ્યા 3 ની 1 ઘાત, નીચે 3 ની 1 ઘાત છે, તો આધાર સરખો છે તો ઘાતની બાદબાકી આવશે ને, ભાગાકાર છે તો
તો -1 આવી રીતે લખાય ને. તો બરાબર શું આવશે જવાબ અહીંયા? બરાબર 2 ની 5 ઓછા 5 એટલે 0 ઘાત, બરાબર, અને ગુણ્યા 3 ની 4 ઓછા 1 એટલે 3 ઘાત, બરાબર. તો બરાબર શું આવશે? હવે કોઈ પણની 0 ઘાત એટલે આપણે આગળ જોયું તો કોઈ પણની 0 ઘાત હોય એટલે 1 આવે. તો અહીંયા આવશે 2 ની 0 ઘાત એટલે 1 થઈ જશે એની કિંમત, અને ગુણ્યા 3 ની 3 ઘાત. તો બરાબર કોઈ પણને તમે 1 જોડે ગુણો એટલે એની સંખ્યા રહે, તો જવાબ આવશે 3 ની 3 ઘાત. આ છે જવાબ આપણો. એવી રીતે બીજો છે 5/2/3. ઘાતની ઘાત હોય તો ગુણાકાર કરવાનો, બરાબર. એટલે 2 અને 3 નો આપણે શું કરવાનો? ગુણાકાર કરવાનો. તો પહેલા આપણે એ લખી દઈએ કે 5 ની 2 ગુણ્યા 3, બરાબર, પછી ગુણ્યા 5 ની 4 ઘાત. આને કેમાં લખ્યું છે? આપણે બ્રેકેટમાં લખ્યું છે, આપણે લખી દઈએ બ્રેકેટમાં, અને ભાગ્યા 5 ની 7 ઘાત. હવે ચલો 5 ની 2 ગુણ્યા 3 એટલે 6 ઘાત, ગુણ્યા 5 ની 4 ઘાત બ્રેકેટમાં, અને 12 છે ભાગ્યા 5 ની 7 ઘાત. હવે બંને આધાર સરખો છે, આપણે કરીએ છીએ એવી રીતે જ. વચ્ચે ગુણાકાર છે તો ઘાતનો સરવાળો આવશે ને. તો 5 ની 6 ઘાત વત્તા 4 ઘાત, અને પછી બ્રેકેટની બહાર શું છે? ભાગ્યા 5 ની 7 ઘાત, બરાબર 5 ની 6 ને 4 10 ઘાત, ભાગ્યા 5 ની 7 ઘાત. હવે ફરી આમાં આધાર સરખો છે, બેઝ 5 5, અને વચ્ચે ભાગાકારની સાઇન છે તો ઘાતની બાદબાકી આવશે. તો 5 ની 10 ઓછા 7 ઘાત. તો 10 ઓછા 7 કેટલા થાય? 3. તો 5 ની 3 ઘાત આવશે, એનો જવાબ આવશે 5 ની 3 ઘાત આવશે. પછી ત્રીજો છે 25 ની 4 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. હવે 25 છે એના બદલે આપણે શું લખીએ આધાર સરખો કરવા માટે? 5 ગુણ્યા 5 25 થાય ને. તો 5 ગુણ્યા 5 એટલે 5 બે વાર છે, તો 25 ને બદલે 5 ની 2 ઘાત લખી શકાય. તો બરાબર 25 ની બદલે આપણે શું લખશું? 5 ની 2 ઘાત લખશું, બરાબર, અને પછી એની 4 ઘાત છે તો લખવાની જ, અને ભાગ્યા 5 ની 3 ઘાત. તો બરાબર ચલો 5 ગુણ્યા, અહીંયા ઘાત છે, ઘાતની ઘાત એટલે શું કરવાનું? ગુણાકાર કરવાનો, બરાબર. ત્યાં આવશે 5 ની ઘાતનો ગુણાકાર 2 ગુણ્યા 4, અને ભાગ્યા 5 ની 3 ઘાત, બરાબર 5 ની 2 ચોક 8, અને ભાગ્યા 5 ની 3 ઘાત, બરાબર થશે 5 ની, હવે આધાર સરખો છે એટલે, અને વચ્ચે ભાગાકાર છે તો ઘાતની બાદબાકી થશે, અને 8 માઇનસ 3, 5 નહીં, કેટલા? 8 માઇનસ 3. ચલો એટલે શું થશે? 5 ની 8 માઇનસ 3 એટલે 5 ઘાત થઈ જશે, 5 ની 5 ઘાત. આ જવાબ આવશે. એવી રીતે બીજો છે ચોથો 3 into 7/2 into 11/8 by 21 into 11/3. ચલો અહીંયા શું છે? 3 ગુણ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 11 ની 8 ઘાત, આટલું તો છે. અને નીચે શું છે? 21. 21 એટલે કોના ભાગ પાડી શકાય આપણે? 3 તરી 9 તરી 27. 21 છે ને અહીંયા, તો શું થશે? 3 + 21 આપણે કરીએ, બરાબર. 21 ને બદલે શું લખશું આપણે? અહીંયા 3 અને 7 છે ઉપર, તો અહીંયા પણ આપણે એવી રીતે જ ભાગ પાડશું. 3 ગુણ્યા 7 21 થઈ જશે. તો આપણને ઉપર નીચે સરખો સરખો મળી જશે ને. અહીંયા 3 7 છે તો અહીંયા પણ 3 + 21 લખી શકીએ આપણે, એટલે આપણને ઈઝી પડે. અને 11 ની 3 ઘાત. ચલો તો બરાબર શું થશે? અહીંયા આ 3 3 ઉડાડી દઉં તો અહીંયા 1 થઈ જશે, બરાબર, અહીંયા 1 થઈ જશે. ગુણ્યા હવે અહીંયા 7/2 by 7/1 કાંઈ નથી, તો આધાર સરખો છે અને ભાગાકાર છે તો 2 - 1 ઘાતની બાદબાકી થઈ જશે ને, અને ગુણ્યા 11, અહીંયા 11 11 સરખા છે ઉપર નીચે, બરાબર, તો ઘાતની બાદબાકી થશે 8 - 3, કારણ કે ભાગાકાર છે, બરાબર છે. ચલો બરાબર શું થશે? 1 ગુણ્યા 7 ની 2 ઓછા 1 એટલે 1 ઘાત, ગુણ્યા 11 ની કેટલી ઘાત થશે? 8 ઓછા 3 એટલે 5 ઘાત. તો જવાબ શું આવશે? 1 ગુણ્યા 7 ની 1 ઘાત એટલે 7 ની 1 ઘાત એટલે 7 જ થાય. 1 ગુણ્યા 7 એટલે 7, ગુણ્યા 11 ની 5 ઘાત. આ જવાબ આવશે, બરાબર.
5 નંબરનો 3⁷ બાય 3⁴ ઇન્ટુ 3⁵ બરાબર શું લખશું આપણે 3⁷ છેદમાં 3⁴ વત્તા 3 બરાબર આધાર સરખો છે એટલે અને વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો બરાબર 3⁷ છેદમાં 3⁴ ને 3 7 3⁷ છે ઉડી જશે તો જવાબ 1 આવી જશે બરાબર અથવા તો તમે શું કરી શકો બીજી રીતે મેં તમને કીધું 3⁷ છેદમાં 3⁷ હોય તો 3⁷ ઓછા ઘાતની બાદબાકી આવશે ને 7 બરાબર 3⁷ ઓછા 7 0 ઉપરની 0 ઘાત હોય એટલે જવાબ 1 આવશે બરાબર આવી રીતે પણ આપણે કરાય તો અહીંયા પણ આવી રીતે કેન્સલ કરી દો તો પણ 1 જવાબ આવશે ચલો બેમાંથી કંઈ પણ તમે લખી શકો બરાબર છે ચલો એના પછી છે બીજો 2�0 પ્લસ 3⁻0 પ્લસ 4�0 ચલો કોઈ પણની 0 ઘાત એટલે કેટલા આવે 1 પ્લસ 3ની પણ 0 ઘાત એટલે 1 પ્લસ 4ની 0 ઘાત એટલે પણ 1 તો 1 વત્તા 1 વત્તા 1 બરાબર કેટલા આવશે જવાબમાં 3 આવશે અહીંયા શું જવાબ આવશે 1 અહીંયા આવશે જવાબ 3 પછી છે અહીંયા છે 2ની 0 ઘાત ગુણ્યા 3ની 0 ઘાત ગુણ્યા 4ની 0 ઘાત ચલો આપણે જોયું તેવી રીતે કોઈ પણની 0 ઘાત એટલે 1 આવશે 2ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 3ની 0 ઘાત એટલે પણ 1 અને ગુણ્યા 4ની 0 ઘાત એટલે પણ 1 તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 શું આવશે 1 આવશે બરાબર એવી રીતે છે 8મો 3ની 0 ઘાત વત્તા 2ની 0 ઘાત બ્રેકેટમાં એટલે કોઈ પણની 3ની 0 ઘાત એટલે 1 પછી પ્લસ છે 2ની 0 ઘાત એટલે પણ 1 પછી બ્રેકેટની બહાર ગુણ્યા 5ની 0 ઘાત એટલે પણ 1 તો 1 વત્તા 1 કેટલા થશે 2 અને ગુણ્યા 1 તો બરાબર 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2 આવશે જવાબ બરાબર પછી છે 9મો 2ની 8 ઘાત ગુણ્યા એની 5 ઘાત છેદમાં 4ની 3 ઘાત ગુણ્યા એની 3 ઘાત તો બરાબર આપણે શું લખશું અહીંયા 2ની 8 ઘાત ગુણ્યા એની 3 ઘાત 5 ઘાત છે ને એની 5 ઘાત છે બરાબર છે અહીંયા અને છેદમાં શું છે 4ની 3 ઘાત હવે ઉપર નીચે 2 2 કરવા માટે આપણે 4ના ભાગ પાડશું 2 ગુણ્યા 2 બરાબર 4 એટલે 2 ગુણ્યા 2 બરાબર 2 નો વર્ગ થઈ જશે તો આપણે 4ની બદલે શું લખશું 2 નો વર્ગ અને એની કેટલી ઘાત છે 3 ઘાત છે આમ લખાય ને અને ગુણ્યા એની 3 ઘાત તો બરાબર 2ની 8 ઘાત ગુણ્યા એની 5 ઘાત છેદમાં હવે 2 અને બંને ઘાત છે ઘાતની ઘાત એટલે શું કરવાનું એનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 3 થઈ જશે અહીંયા 2 ગુણ્યા 3 ગુણ્યા એની 3 ઘાત તો બરાબર શું થશે 2ની 8 ઘાત ગુણ્યા એની 5 ઘાત છેદમાં 2ની 2 તરી 6 ઘાત ગુણ્યા એની 3 ઘાત ચલો બરાબર અહીંયા શું થશે બંને જે ભાગાકાર છે 2 2 આધા સરખા છે તો ઘાતની બાદબાકી આવશે તો 2ની 8 ઓછા 6 ઘાત અને ગુણ્યા એ છે તો એ બંને આધા સરખા છે અને વચ્ચે ભાગાકાર છે તો ઘાતની બાદબાકી અહીંયા પણ 5 ઓછા 3 ઘાત તો બરાબર કેટલા આવશે 2ની 8 ઓછા 6 એટલે 2ની 2 ઘાત ગુણ્યા એની 5 ઓછા 3 એટલે પણ 2 ઘાત તો જો અહીંયા બંને આધાર બંને અલગ અલગ છે પણ ઘાત સરખી છે તો બંનેને 2 ગુણ્યા a કરી નાખવાના તો બરાબર શું આવશે 2 × a એટલે 2a બરાબર 2 × a એટલે 2a અને બંનેની 2 ઘાત આવશે જવાબ આવશે બરાબર આ આવશે જવાબ પછી 10મો છે a⁵ by a⁵ into a⁸ 10મા નંબરનો દાખલો છે બરાબર તો અહીંયા શું આવશે પહેલા તો બંને ભાગાકાર છે એટલે એ બંને ભાગાકાર છે આધાર સરખો છે એટલે ભાગાકાર હોય એટલે ઘાતની બાદબાકી 5 ઓછા 3 બરાબર અને ગુણ્યા એની 8 ઘાત છે તો લખી દેવાની તો એની 5 ઓછા 3 એટલે કેટલી ઘાત આવશે 2 ઘાત ગુણ્યા એની 8 ઘાત ફરી એ જ નિયમ બંને આધાર સરખો છે વચ્ચે ગુણાકાર છે તો ઘાતનો સરવાળો થઈ જશે તો એની 2 વત્તા 8 ઘાત તો બરાબર શું થશે એની 8 ને 2 10 ઘાત થશે બરાબર પછી જે 11મો દાખલો છે 4⁵ into a⁸ into b⁵ ચલો વચ્ચે ગુણાકારની સાઇન નથી તો પણ ગુણાકાર જ હોય બરાબર એ અને બી વચ્ચે કાંઈ નથી તો પણ ગુણાકારની સાઇન જ ગણાય બરાબર સાઇન હોય કે ન હોય ગુણાકાર જ હોય એ રીતે નીચે 4ની 5 ઘાત ગુણ્યા એની 5 ઘાત ગુણ્યા બીની 2 ઘાત
તો આપણે અલગ અલગ રીતે લખી દેવું હોય સરખે સરખી ઘાતવાળાને આપણે સાથે લખી દઈએ 4/5 છેદમાં 4/5 પછી ગુણાકાર કરો આવી રીતે ગુણાકાર હોય એટલે આ રીતે આપણે લખી શકીએ ગુણ્યા ઉપર શું છે a/8 છેદમાં a/5 અને ગુણ્યા છે b/3 અને છેદમાં b/3 સરખું લખી દઉં હો શું છે b/3 છે અને છેદમાં b/2 છે બરાબર હવે ચલો 4/5 4/5 ઉડી જશે 1 થઈ જશે અહીંયા અને ગુણ્યા a/8 ભાગ્યા a/5 આધાર સરખો છે અને વચ્ચે ભાગાકાર છે તો ઘાતની બાદબાકી થશે ને 8 - 5 ગુણ્યા b/3 આધાર સરખો છે અને વચ્ચે ભાગાકાર છે તો ઘાતની બાદબાકી થશે તો બરાબર 1 તો લખવાના નહીં બરાબર તો શું આવશે ડાયરેક્ટ અથવા તો 1 ગુણ્યા a/8 માંથી 5 જાય તો 3 એની શું થશે 3 ગુણ્યા b/3 માંથી 2 જાય તો 1 તો બરાબર શું આવશે કોઈ પણ સંખ્યાને 1 જોડે ગુણો એટલે એની સંખ્યા રહેશે 1 ગુણ્યા a/3 ગુણ્યા b/1 તો a⁻³ b આવો જવાબ આવશે ને આ આવશે જવાબ એવી રીતે છે 12મો 2⁵ એટલે 2/1 અહીંયા કાંઈ નથી એનો અર્થ એવો કે 1 છે અને એની 2 તો પહેલા બ્રેકેટમાં છે એને આપણે કરી દઈએ કે બંને આધાર સરખો છે 2 અને 2 2/3 ગુણ્યા 2/1 તો 2 તો ઘાતનો સરવાળો આવશે બરાબર અને એની 2 ચલો બરાબર 2/3 ને 1 4 અને એની 2 હવે ઘાતની ઘાત છે એટલે શું કરવાનું આપણે અહીંયા ગુણાકાર 4 ગુણ્યા 2 તો 2/4 ગુણ્યા 2 તો બરાબર શું થશે 2/8 આવશે શું આવશે 2/8 આવશે પ્રશ્ન 3 વિધાન ખરા છે કે ખોટા તે કહો અને તમારા જવાબને ચકાસો પહેલું છે 10 ગુણ્યા 10⁻11 બરાબર 100⁻11 તો જો અહીંયા ડાબા બરાબર જબા થતું હોય તો વિધાન સાચું નહીં તો ખોટું તો પહેલા આપણે ડાબી બાજુ ચકાસીએ બરાબર ડાબી બાજુ જોઈએ ડાબી બાજુ શું છે ડાબી બાજુ બરાબર 10 ગુણ્યા 10⁻11 આવું છે ને તો બરાબર શું થાય 10 એટલે 10 ગુણ્યા 10 ની ઉપર કાંઈ નથી એટલે 10⁻1 અને ગુણ્યા 10⁻11 આવું થાય હવે જો અહીંયા બંને આધાર સરખો છે અને વચ્ચે ગુણાકાર છે તો શું લખવાનું ઘાતનો સરવાળો થશે તો પહેલામાં 10⁻1 છે અને બીજામાં 10⁻11 છે તો બરાબર થશે 10⁻12 શું થશે 10⁻12 આ જવાબ આવશે ડાબી બાજુ હવે આપણે જોઈએ જમણી બાજુ શું જોઈશું જમણી બાજુ શું છે 100⁻11 છે શું છે 100⁻11 હવે 100⁻11 છે એટલે આપણે 100 ને શું લખીએ 10 ગુણ્યા 10 એટલે 100 થાય તો 10 ગુણ્યા 10 એટલે 10⁻2 થાય ને 10 ગુણ્યા 10 એટલે 100 થાય ને 10 ગુણ્યા 10 આમ લખો એટલે 100 થાય ને તો બરાબર 10 બે વાર છે તો 10⁻2 લખાય 100 ની બદલે આપણે એટલે આપણે 100 ની બદલે શું લખ્યું 10⁻2 લખ્યું તો 10⁻2 અને પછી એની 11 તો બાકી જ છે તે લખી દઈએ 11 હવે ઘાતની ઘાત છે એટલે આપણે ગુણાકાર કરવાનો 2 ગુણ્યા 11 તો 2 ગુણ્યા 11 બરાબર શું થાય 10⁻2 ગુણ્યા 11 એટલે 11 × 22 તો જો અહીંયા આવે છે 10⁻12 અને અહીંયા આવે છે 10⁻22 તો બંને કેવા સરખા નથી ને તો અહીંયા ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી ઇઝ નોટ ઇક્વલ ટુ જબા માટે આપેલ વિધાન કેવું છે ખોટું છે માટે આપેલું વિધાન કેવું છે ખોટું છે બરાબર એવી રીતે બીજો છે 2⁵3 ગ્રેટર ધેન 5⁵2 આ છે આના કરતાં મોટી છે તો આપણે પહેલા ડાબી બાજુ ચકાસી લઈએ કે 2⁵3 બરાબર કેટલા થાય 2⁵3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ની 3 ઘાત છે એટલે 2 ને 3 વાર ગુણવા પડે ને તો 2 દુ 4 દુ 8 થાય અને જમણી બાજુ કયા છે 5 ની 2 ઘાત એટલે 5 ને આપણે 2 વાર ગુણવાના 5 ગુણ્યા 5 બરાબર 25 થાય છે તો હવે 8 છે 25 કરતાં કેવા છે નાના છે 8 છે તો 25 કરતાં નાના છે એનો અર્થ એવો કે 2 ની 3 ઘાત છે એ 5 ની 2 ઘાત કરતાં કેવી છે નાની છે અને અહીંયા તો શું કીધું છે મોટું છે માટે આપેલું વિધાન કેવું છે માટે આપેલું વિધાન ખોટું છે માટે આપેલું વિધાન કેવું છે આ પણ ખોટું છે કેવું છે ખોટું
છે બરાબર. પછી ત્રીજો છે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત બરાબર 6 ની 5 ઘાત. તો આપણે ડાબી બાજુ અને જમણી બાજુ ચેક કરી લઈએ. ડાબી બાજુ કઈ છે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. એનો અર્થ શું થાય 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3. તો બરાબર કેટલા થાય 2 દુ 4 દુ 8 અને અહીંયા છે 3 તરી 9, 8 ગુણ્યા 9 થાય બરાબર. શું થાય અહીંયા 8 ગુણ્યા 9, તો 9 અઠ્ઠા કેટલા થાય 72 થાય. તો અહીંયા શું આવે છે 72. અને જમણી બાજુ આપણે કરીએ તો શું થાય જમણી બાજુ બરાબર 6 ની 5 ઘાત છે. 6 ની 5 ઘાત એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 5 વાર 6 નો ગુણાકાર કરવાનો. તો શું આવે જવાબ 777 into 6. અહીંયા આ જવાબ આવે છે. તો બંને સરખા નથી બરાબર. બંને સરખા છે 72 અને 7776 સરખા નથી. તો અહીં ડાબા અને જબા કેવા છે સરખા નથી. ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. માટે આપણે શું કહેવાય આપેલું વિધાન કેવું છે ખોટું છે. આપેલું વિધાન ખોટું છે. એવી રીતે ચોથો છે 3 બરાબર બરાબર 1000 ની 3 ની 0 ઘાત બરાબર 1000 ની 0 ઘાત. તો અહીંયા પણ આપણે જોઈએ ડાબા બરાબર 3 ની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ શું આવે 1 આવશે. એવી રીતે જમણી બાજુ શું છે જબા બરાબર 1000 ની 0 ઘાત. શું નિયમ હતો કોઈ પણ ની 0 ઘાત હોય એટલે જવાબ 1 જ આવે. અને ડાબા અને જબા કેવા છે સરખા છે. તો આપણે શું લખશું અહીં ડાબા બરાબર જબા છે બરાબર. ડાબા બરાબર કેવું છે જબા. માટે આપેલું વિધાન સાચું છે. આખું લખવાનું માટે આપેલું વિધાન કેવું છે સાચું છે બરાબર છે. પ્રશ્ન 4 નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી તેને ખાસ સ્વરૂપે દર્શાવો. અવિભાજ્ય અવયવ પાડવાના છે એને બરાબર અને પછી એને ખાસ સ્વરૂપે દર્શાવવાના છે. પહેલું છે 108 ગુણ્યા 192. તો આપણે 108 અને 192 બંનેને આપણે અવયવ પાડવાના છે. પહેલું છે 108. તો 108 એટલે કેટલા થશે અહીંયા હું લખું 108 ના અવયવ પાડું 108. ચલો એકમની સંખ્યા 2 કી છે 8 એટલે 2 ભાગ ચાલશે ને. અહીંયા કેટલા ભાગ ચાલશે 2 ભાગ ચાલશે 2. તો અહીંયા સાથે 2 પંચા 10 અને 2 ચોક 8. ફરી 2 ભાગ ચાલશે અહીંયા 27 દુ 54. ચલો હવે 2 ભાગ નહીં ચાલે ને 3 ભાગ ચાલશે 9 તરી 27. ફરી 3 ભાગ ચાલશે 3 તરી 9. ફરી 3 ભાગ ચાલશે 3 એકા 3 બરાબર. અને એવી રીતે હવે 192. તો આના કયા કયા ભાગ પડે 108 બરાબર કેટલા 108 બરાબર કેટલા થયા 108 બરાબર 2 ગુણ્યા 2 2 વાર છે ને. શું આવ્યું 2 ગુણ્યા 2 ગુણ્યા 3 3 3 3 ગુણ્યા 3 ગુણ્યા 3 108 બરાબર થયા. હવે આપણે 192 ના ભાગ પાડીએ 192 ના અવયવ પાડીએ આપણે. તો શું થશે અહીંયા ફરી 2 ભાગ ચાલશે. તો અહીંયા થશે 2 નવા 18 19 એટલે 1 વધ્યો 2 છક 12. ફરી 2 ભાગ ચાલશે 2 ચોક 8 અને 2 તરી 6. હવે 2 ચોક 8 1 વધ્યો અને 2 અઠ્ઠા 16 બરાબર. અહીંયા 8 છે હા 2 અઠ્ઠા 16 એટલે 48. ફરી ભાગ ચાલશે અહીંયા 24 દુ 48. ફરી 2 ભાગ ચાલશે 12 દુ 24. ફરી 2 ભાગ ચાલશે 2 છક 12. ફરી 2 ભાગ ચાલશે 2 તરી 6 અને હવે કેટલા ભાગ ચાલશે 3 એકા 3. તો આપણે 192 બરાબર કેટલા થયા 192 બરાબર કેટલી વાર 2 છે અહીંયા જોઈએ 1 2 3 4 5 6 વાર 2 છે. તો અહીંયા 1 2 3 4 5 અને 6 વાર 2 છે અને નીચે 1 વાર 3 છે તો ગુણ્યા 3. તો ટોટલ કેટલા થયા 108 ગુણ્યા 192 કરીએ તો માટે અહીંયા શું લખશે માટે 108 ગુણ્યા 192 કરવા હોય બરાબર ટોટલ કેટલા થાય 108 અને 192 માં ટોટલ કેટલી વાર 2 છે 1 2 3 4 5 6 7 ને 8 8 વાર છે 2. તો આપણે 2 ને 8 વાર લખી દઈએ 2 3 4 5 6 7 અને 8 ગુણ્યા 3 કેટલી વાર છે અહીંયા 1 2 ને 3 અને 4 વાર છે. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 થશે. તો બરાબર શું થશે 2 8 વાર છે ને તો 2 ની 8 ઘાત ગુણ્યા
3 કેટલી વાર છે? 4 વાર છે, તો 3 ની 4 ઘાત, બરાબર. આવી રીતે આને જવાબ આવી રીતે લખાશે કે 108 ગુણ્યા 192 બરાબર 2 ની 8 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત. આ છે એનું ઘાત સ્વરૂપ. બીજો છે 270. તો 270 ને આપણે અવયવ પાડી દઈએ. 270 એના અવયવ પાડી દઈએ. 0 છે 2 કી સંખ્યા છે એટલે પહેલા 2 ભાગ ચાલશે. 2 કા 2, પછી 7 છે તો 2 તરી 6, 1 વધ્યા, આગળ 1 વધ્યા ને, તો 2 પંચા 10. ચલો હવે 2 કી સંખ્યા નથી પાછળ એટલે 2 ભાગ નહીં ચાલે. 3 ચાલશે કે નહીં? તો 135 છે તો 1 વત્તા 3 વત્તા 5 કરવાનું, બરાબર. એટલે શું થાય? 1 વત્તા 3 4 વત્તા 5 એટલે 9. તો 9 છે એનો 3 થી ભાગ ચાલે, એનો અર્થ એવો કે આખી સંખ્યા છે 135 એનો પણ 3 થી ભાગ ચાલશે. તો 3 ભાગ ચલાવીએ. 3 છક 12, 1 વધ્યા, 3 પંચા 15, બરાબર. 3 ચોક 12, 3 છક 12 ની 3 ચોક 12 અને 3 પંચા 15. અહીંયા આવશે 4. ચલો હવે ફરી 3 ભાગ ચાલશે. 15 તરી 45, ફરી 3 ભાગ ચાલશે. 3 પંચા 15, 5 છે એટલે કેટલાય ભાગ ચાલશે? 5 ભાગ ચાલશે. 5 એકા 5. તો માટે 270 બરાબર કેટલા લખાય આપણે? 270 બરાબર કેટલી વાર છે? 2 ગુણ્યા 3 કેટલી વાર છે? 2 3 વાર 3 છે. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને ગુણ્યા છે એટલે કેટલા છે? 5. તો બરાબર શું આવશે? 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. તો માટે 270 બરાબર કેટલા થાય? 2 ની 1 ઘાત એટલે 2 ગુણ્યા 3 ની 3 ઘાત અને ગુણ્યા 5 ની 1 ઘાત એટલે 5. ત્રીજો છે 729 ગુણ્યા 64. તો બંનેને આપણે અવયવ પાડવાના. પહેલા આપણે પાડીએ 729 ના અવયવ પાડીએ. ચલો પાછળ આ 2 કી સંખ્યા નથી, બરાબર. તો આપણે શું કરવાનું? 2 ભાગ નહીં ચાલે, તો 3 ચાલશે કે નહીં? તો 7 વત્તા 2 વત્તા 9 કરવાના. 7 ને 2 9 અને 9 9 18. તો 18 નો 3 ભાગ ચાલશે, એનો અર્થ આખી સંખ્યાનો પણ 3 ભાગ ચાલશે. તો અહીંયા આવશે 3 દુ 6, 1 બચે અહીંયા, તો આવશે 3 ચોક 12 અને 3 તરી 9. ચલો ફરી આપણે સરળ કરીએ તો ફરી 3 ભાગ ચાલશે. તો આવશે 3 અઠ્ઠા 24 ને 3 એકા 3. ફરી 3 ભાગ ચાલશે અહીંયા. 27 તરી 81, ફરી 3 ભાગ ચાલશે. 9 તરી 27, ફરી 3 ભાગ ચાલશે. 3 તરી 9, ફરી 3 ભાગ ચાલશે. 3 એકા 3. એવી રીતે આપણે 64 ના ભાગ પાડીએ. ચલો 64 એટલે એકમનો અંક 4 છે, એ 2 કી સંખ્યા છે માટે 2 ભાગ ચાલશે અહીંયા, બરાબર છે. તો આપણે શું કરશું? એને 2 ભાગ ચલાવશું. 2 ભાગ ચાલશે. 2 તરી 6, 2 દુ 4, 2 ભાગ ચાલશે. 16 દુ 32, ફરી 2 ભાગ ચાલશે. 2 અઠ્ઠા 16, ફરી 2, 2 ચોક 8, 2 2 દુ 4, 2 2 એકા 2. હવે 7 to 9 ના ભાગ આપણે લખીએ. 7 to 9 બરાબર કેટલા થાય? 3 કેટલી વાર છે? 1 2 3 4 5 6 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 ની 6 ઘાત. 3 કેટલા? એક જ સંખ્યા છે બધી, એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ 3 ની 6 ઘાત. અને 64 બરાબર કેટલા છે? 64 બરાબર બધા સરખા, બધા 2 જ છે, બરાબર. તો આપણે શું લખશું અહીંયા? 64 બરાબર કેટલી વાર છે? 2 1 2 3 4 5 6. કેટલી વાર છે? 2 પર 6 વાર છે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો અહીંયા 2 6 વાર છે, 2 ની 6 ઘાત. તો માટે આપણે લખી શકાય, શું લખીએ? માટે 7 to 9 જે રકમ છે ને ઇન્ટુ 64 ઇઝ ઇક્વલ ટુ 3 ની 6 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત. આ રીતે લખાય ને? તો બરાબર શું થાય? જો અહીંયા આધાર બંનેનો અલગ અલગ છે, 3 અને 2, પણ ઘાત સરખી છે. તો આપણે શું લખાય? 3 ગુણ્યા 2 અને એની કોમન લઈ લઈએ 6 ઘાત. તો બરાબર શું થશે? 3 ગુણ્યા 2 કેટલા થાય? 6 અને એની 6 ઘાત. તો આ આવશે જવાબ. 729 ગુણ્યા 64 બરાબર કેટલા આવશે? 6 ની 6 ઘાત. માટે 729 ગુણ્યા 64 બરાબર 6 ની 6 ઘાત આવશે જવાબ. પછી છે 768. એના અવયવ પાડીએ આપણે. 768 એના અવયવ પાડીએ આપણે.
ચલો પાછળ 8 છે એકમનો અંક, એટલે પહેલા 2 તો ભાગ ચાલશે જ, 2 ભાગ ચલાવી દઈએ આપણે. 2 2 તરી 6, 1 બચ્યો, 2 અઠ્ઠા 16 અને 2 ચોક 8. ફરી 2 ભાગ ચાલશે, 2 એકા 2, 1 બચ્યો અહીંયા, બરાબર. 2 નવા 18 અને 2 દુ 4. ફરી 2 ભાગ ચાલશે, 19 છે એટલે 2 નવા 18, 1 બચ્યો અને 2 છક 12. 96 છે એટલે ફરી 2 ભાગ ચાલશે, 2 2 ચોક 8, 1 બચ્યો, 2 અઠ્ઠા 16. ફરી 2 ભાગ ચાલશે, 2 દુ 4, 2 ચોક 8. ફરી 2 ભાગ ચાલશે, 12 દુ 24. ફરી 2 ભાગ ચાલશે, 2 છક 12. ફરી 2 ભાગ ચાલશે, 2 તરી 6. હવે 3 થી ભાગ ચાલશે, બરાબર. 3 એકા 3. તો 268 768 બરાબર કેટલા થયા? આમ આપણે જોઈએ કે 768 બરાબર 2 કેટલી વાર છે? 1 2 3 4 5 6 7 અને 8 વાર 2 છે ને 1 વાર 3 છે. તો 2 3 4 5 6 7 અને 8 વાર 2 છે ને 1 વાર 3 છે. તો બરાબર 2 ની 8 ઘાત, 8 વાર છે ને 2, ગુણ્યા 3 ની 1 ઘાત એટલે 3 આવશે. આનો જવાબ આવશે. ચલો પ્રશ્ન 5 સાદું રૂપ આપો. 2 ની 5 અને એની 2 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત છેદમાં 8 ની 3 ઘાત ગુણ્યા 7. ચલો આને આપણે કેવી રીતે લખશું? પહેલા તો 1 મિનિટ, સૌથી પહેલા શું કરશું આપણે? બરાબર જે છે પહેલું પદ તો 2 ની 5 ગુણ્યા 2 કરશું ને, ઘાતની ઘાત એટલે ઘાતનો ગુણાકાર, 5 ગુણ્યા 2 એમ કરી દઈશું અને ગુણ્યા 7 ની 3 ઘાત. હવે છેદમાં 8 ની 3 ઘાત છે તો 8 ની બદલે આપણે 2 દુ 4 દુ 8 એવું થાય ને, તો 2 ની 3 ઘાત લખી શકાય ને 8 ની બદલે. તો 8 ની બદલે આપણે લખીએ છીએ 2 ની 3 ઘાત અને એની 3 ઘાત, બરાબર. 2 ની 3 ઘાત એટલે કે 8 અને એની પણ 3 ઘાત, બરાબર. અને ગુણ્યા 7 છે એટલે 7 ની 1 ઘાત, બરાબર. ચલો આ પૂછી નાખું છું. બરાબર શું થશે અહીંયા? બરાબર અહીંયા થશે 2 ની 5 દુ 10 ઘાત, બરાબર. અને ગુણ્યા 7 ની 3 ઘાત છેદમાં અહીંયા પણ ઘાતની ઘાત છે એટલે 3 ગુણ્યા 3, જેમ અહીંયા 5 ગુણ્યા 2 કર્યા ઉપર એમ 3 ગુણ્યા 3 તો 9 થશે ને, 2 ની 9 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત. હવે વચ્ચે ભાગાકારની સાઇન છે ને આધાર સરખો છે એટલે ઘાતની બાદબાકી થશે. તો અહીંયા શું લખશે? 2 ની 10 ઘાત ભાગ્યા 2 ની 9 ઘાત છે એટલે ઘાતની બાદબાકી, બરાબર. ગુણ્યા 7 ની 3 ઘાત ભાગ્યા 7 ની 1 ઘાત એટલે ઘાતની બાદબાકી અહીંયા પણ. તો બરાબર શું થશે? 2 ની 10 ઓછા 9 એટલે 2 ની 1 ઘાત થશે, બરાબર. ગુણ્યા 7 ની 3 ઓછા 1 એટલે 7 ની 2 ઘાત. તો બરાબર શું થશે? અહીંયા લખી દઉં અહીંયા બરાબર 2 ગુણ્યા 7 ની 2 ઘાત એટલે 7 ગુણ્યા 7 કેટલા થાય? 7 7 49. તો 2 ગુણ્યા 49 કેટલા થશે? 98. તો જવાબ આવશે 98, બરાબર. બીજો છે 25 ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા t ની 8 ઘાત છેદમાં 10 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. ચલો આ 25 ની બદલે આપણે 5 ગુણ્યા 5 લખી શકાય ને, એટલે કે 5 ની 2 ઘાત. 25 ની બદલે આપણે લખીએ 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા t ની 8 ઘાત, બરાબર. છેદમાં 10 ની 3 ઘાત છે એના બદલે આપણે શું લખશું? 10 ની બદલે લખશું 2 ગુણ્યા 5, 2 પંચા 10 થાય તો 10 ની બદલે આપણે લખીએ 2 ગુણ્યા 5 અને એની 3 ઘાત આવી રીતે પણ લખી શકાય અને t ની 4 ઘાત. ચલો હવે અહીંયા ફરી આપણે 2 ની 5 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત આધાર સરખો છે અને વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો થશે 2 + 2, બરાબર. ગુણ્યા t ની 8 ઘાત. હવે છેદમાં 2 ગુણ્યા 5 બંનેની 3 ઘાત એનો અર્થ એવો કે 2 ની પણ 3 ઘાત અને 5 ની પણ 3 ઘાત ગુણ્યા 5 ની પણ 3 ઘાત એવું થાય અને ગુણ્યા t ની 4 ઘાત. ચલો બરાબર થશે અહીંયા 5 ની 2 + 2 એટલે 4 ઘાત ગુણ્યા t ની 8 ઘાત છેદમાં 2 ની 3 ઘાત તેમને જ રહેશે ગુણ્યા 5 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. ચાલો હવે આપણે આને ઉપર લખી દઉં છું અહીંયા, બરાબર. જો અહીંયા 2 ની 3 ઘાત છે એને હું અહીંયા ડાયરેક્ટ આગળ તો 5 ની 4 ઘાતની આગળ કાંઈ નથી તો એને અહીંયા છેદમાં 2 ની 3 ઘાતને બધું છૂટું પાડી દઉં છું, બરાબર. છેદમાં 2 ની 3 ઘાત છે ને, પછી ઉપર છે 5 ની 4 ઘાત અને નીચે છે 5 ની 3 ઘાત સરખા સરખા આધારવાળું સાથે લખું છું. ગુણ્યા ઉપર છે t ની 8 ઘાત અને છેદમાં છે t ની 4 ઘાત.
ચાલો અહીંયા આ પદ તો આપણે એમને મત લખવું પડશે ગુણ્યા 5 ની 4 ઘાત છેદ ભાગ્યા 5 ની 3 ઘાત એટલે ભાગાકાર છે એટલે ઘાતની બાદબાકી ગુણ્યા અહીંયા પણ ભાગાકાર છે એટલે ઘાતની બાદબાકી 8 - 4 1/2 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 દુ 4 દુ 8 એવું પણ લખાય 2 ની બદલે શું લખું 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આવું થાય ને 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 4 - 3 એટલે 1 ઘાત ગુણ્યા t ની 8 - 4 એટલે 4 ઘાત તો બરાબર શું થશે અહીંયા 1 ગુણ્યા 5 ની 1 ઘાત એટલે 5 અને t ની 4 ઘાત છેદમાં 2 દુ 4 દુ 8 તો બરાબર જવાબ શું આવશે એક કોઈ પણ સંખ્યાની એક જોડે ગુણો એટલે ઇન્વર્સ છે 5t⁴/8 આવશે એનો જવાબ આવશે પછી છે ત્રીજો 3 ની 5 ઘાત ગુણ્યા 10 ની 5 ઘાત ગુણ્યા 25 છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા 6 ની 5 ઘાત તો આપણે પહેલા લખશું 3 ની 5 ઘાત બરાબર ગુણ્યા 10 ની 5 ઘાત છે તો 10 ની બરાબર શું લખશું 2 ગુણ્યા 5 બરાબર એટલે 2 અને 5 આમાંથી મળી રહેશે એટલે અને એની 5 ઘાત ગુણ્યા 25 ની બરાબર શું લખશું 5 ની 2 ઘાત લખાય 5 ગુણ્યા 5 એટલે 25 ચલો છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા 6 છે એટલે 6 ની બરાબર શું લખશું 2 તરી 6 2 ગુણ્યા 3 બરાબર અને એની 5 ઘાત ચલો હવે 3 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત અને 5 ની પણ 5 ઘાત એટલે 2 ની પણ 5 ઘાત ગુણ્યા 5 ની પણ 5 ઘાત બરાબર અને ગુણ્યા 5 ની 2 ઘાત જે છે એટલે લખી દેવાનું છેદમાં 5 ની 7 ઘાત અને 2 ની અને 3 ની બંનેની 5 ઘાત છે એટલે 2 ની પણ 3 ઘાત અને 3 ની પણ 5 ઘાત સોરી 2 ની 5 ઘાત અને 3 ની પણ 5 ઘાત બંનેની 5 ઘાત આવશે હવે આપણે શું કરશું આને ક્રમમાં લખી દઈશું બરાબર પહેલા આવશું અથવા તો ડાયરેક્ટ આમ ચલો 3 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની આધાર સરખો છે અને ઘાતનો સરવાળો આવશે બરાબર 5 ઘાત વત્તા 2 ઘાત છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત ચલો અહીંયા બાજુમાં લખું છું બરાબર શું થશે હવે આપણે ક્રમમાં લખી દઈએ 2 3 અને 5 તો 2 ની 5 ઘાત પહેલા લખી દઈએ ગુણ્યા 3 ની 5 ઘાત અને પછી ગુણ્યા 5 ની 5 વત્તા 2 એટલે 7 ઘાત થશે એ રીતે નીચે પણ ક્રમમાં લખી દઈએ 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની કેટલી છે 5 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત ક્રમમાં લખી દીધું ચલો બરાબર હવે ઉપર નીચે 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત ઉડી જશે 3 ની 5 3 ની 5 કેન્સલ 5 ની 7 5 ની 7 કેન્સલ તો બધા બરાબર શું આવશે જવાબ 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર જવાબ આવશે 1 આવશે બરાબર અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે